આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 1 છે. આના પછી આગળ નવા પાર્ટ આવતા જશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જે કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાત નામ કઈ જાતિ સાથે સંકળાયેલું છે? જો આપણે શરૂઆતથી શરૂઆત કરીએ છીએ અને છેલ્લે સુધી જઈશું તો જવાબ આવશે ગુર્જર જાતિ સાથે સંકળાયેલું છે ગુજરાત નામ. ગુજરાત નામ કયા પ્રાચીન શબ્દ પરથી ઉતરી આવ્યું છે? ગુર્જરત્રા, જે ગુર્જરો દ્વારા રક્ષિત ભૂમિ તેનો મતલબ થાય છે, અથવા ગુર્જર દેશ. પૌરાણિક કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? આનર્તના નામે ઓળખાતો હતો. પૌરાણિક કાળમાં ગુજરાતનો પશ્ચિમ દ્વીપકલ્પ પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? સૌરાષ્ટ્ર. પૌરાણિક કાળમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ કયા નામે જાણીતો હતો? લાટ પ્રદેશ તરીકે જાણીતો હતો. ગુજરાત શબ્દનો સૌપ્રથમ સત્તાવાર ઉલ્લેખ કઈ સદીમાં અને કયા સાહિત્યમાં જોવા મળે છે? 12મી સદીમાં જૈન સાહિત્યમાં જોવા મળે છે, જેમાં પ્રબંધ ચિંતામણી અને કુમારપાળ પ્રબંધ જેવા ગ્રંથો છે, તેમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતમાં 10મી થી 13મી સદી સુધી કયા વંશનું શાસન હતું, જેણે ગુજરાત નામ પ્રચલિત કરવામાં મદદ કરી? ચાલુક્ય એટલે કે સોલંકી વંશ, જેને ગુજરાતનો સુવર્ણકાળ પણ કહે છે. આઝાદી પછી ગુજરાતી ભાષી લોકો માટે અલગ રાજ્યની માંગ સાથે કયું આંદોલન શરૂ થયું હતું? મહાગુજરાત આંદોલન 1956માં શરૂ થયું અને 1960માં પૂરું થયું. આધુનિક ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ આધુનિક ગુજરાત, જે હાલનો આપણું ગુજરાત છે, તેની સ્થાપના થઈ હતી. કયા ચાઇનીઝ પ્રવાસીના લખાણોમાં ગુર્જરત્રાનો ઉલ્લેખ જોવા મળે છે? યુએન સાંગ, જે ચીનનો પ્રવાસી હતો, ગુજરાતની પણ તેઓએ મુલાકાત લીધી હતી. આનર્ત પ્રદેશનું પાટનગર કયું હતું? આનંદપુર, જે વર્તમાન વડનગર છે, તે વડનગરનું જૂનું નામ આનંદપુર છે. ભરૂચ શહેરનું પ્રાચીન નામ શું હતું અને તે કયા પ્રદેશમાં આવેલું હતું? ભૃગુ કચ્છ એ ભરૂચનું જૂનું નામ છે અને તે લાટ પ્રદેશમાં આવેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના ગિરનાર શિલાલેખોમાં કયા પ્રદેશનો ઉલ્લેખ છે? સૌરાષ્ટ્રનો ઉલ્લેખ જોવા મળે છે. આધુનિક ખેડા જિલ્લાનો પ્રદેશ પ્રાચીન કાળમાં કયા નામથી ઓળખાતો હતો? ખેટક મંડળ તરીકે ઓળખાતો હતો. ખેડા ખેટક. ઈસવીસન 6ઠી સદી પછી ગુર્જર જાતિના શાસન હેઠળના પ્રદેશો કયા નામથી ઓળખાતા હતા? ગુર્જરત્રા કે ગુર્જર દેશ. કયા રાજાના પુત્ર પરથી આનર્ત પ્રદેશનું નામ પડ્યું હોવાનું મનાય છે? રાજા સરિયાતીના પુત્ર આનર્ત પરથી. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકા એટલે કે દ્વારાવતી કયા પૌરાણિક પ્રદેશમાં આવેલી હતી? આનર્ત પ્રદેશમાં આવેલી હતી. સોમનાથ મંદિર, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, તે કયા પૌરાણિક ગ્રંથમાં આવેલું છે? પૌરાણિક પ્રદેશમાં આવેલું છે? તો સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ પ્રદેશમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે, સોમનાથ અને બીજું દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર છે. સૌથી મોટું લિંગ ધરાવતું જો કોઈ જ્યોતિર્લિંગ હોય તો તે સોમનાથ છે, અને પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ પણ સોમનાથ છે. સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલું છે, ગીર સોમનાથ જિલ્લો. ભરૂચ શહેરનું પ્રાચીન પૌરાણિક નામ શું હતું? ભૃગુ કચ્છ. રંગપુર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં આવેલું છે. કયા મહર્ષિનો આશ્રમ નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છ પાસે હોવાનું મનાય છે? ભૃગુ ઋષિનો આશ્રમ. ગિરનાર પર્વતનો પૌરાણિક ગ્રંથોમાં કયા નામથી ઉલ્લેખ મળે છે? રેવતક પર્વત તરીકે ઉલ્લેખ મળે છે. રંગપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના કિનારે. રંગપુરના અવશેષો સૌપ્રથમ ક્યારે મળી આવ્યા હતા? ઈસવીસન 1931માં મળી આવ્યા હતા. ગુજરાતમાંથી મળી આવેલું પ્રથમ હડપ્પીય સ્થળ કયું હતું? રંગપુર હતું. રંગપુર કયા કાળના સંક્રમણને દર્શાવે છે? સિંધુ સભ્યતાના પરિપક્વ હડપ્પીય કાળથી અનુહડપ્પીય કાળ તરફના સંક્રમણને દર્શાવે છે.
રંગપુરમાંથી કઈ કઈ વસ્તુઓના અવશેષો મળ્યા છે જે વાસણ ઉદ્યોગનો સંકેત આપે છે? જાસ્પર અને અકીક જે કિંમતી પથ્થર છે એની વસ્તુઓ મળી આવી છે. રંગપુરનો કુલ વિસ્તાર આશરે કેટલો છે? ઉત્તર દક્ષિણ 1097 મીટર અને પૂર્વ પશ્ચિમ 853 મીટરમાં પથરાયેલ છે રંગપુર. લોથલ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં આવેલું છે. લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો નદીના કિનારે. લોથલની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1954માં. લોથલનું ઉત્ખનન કાર્ય કોના નેતૃત્વ હેઠળ થયું હતું? ડૉક્ટર S.R. રાવ. SRનું પૂરું નામ થશે શિકારીપુરા રંગાનાથા રાવ. લોથલ કઈ વિશેષતા માટે વિશ્વભરમાં જાણીતું છે? તેના પ્રાચીન બંદર એટલે કે ડોકયાર્ડ માટે તે જાણીતું છે. ડૉક્ટર S.R. રાવે લોથલને કયા નામથી ઓળખાવ્યું હતું? લઘુ હડપ્પા કે લઘુ મોહેન્જો-દડો તરીકે ઓળખાવ્યું હતું. લોથલમાંથી કયા ઉદ્યોગના પુરાવા મળ્યા છે જે તેના આર્થિક મહત્વને દર્શાવે છે? મણકા બનાવવાનો ઉદ્યોગ અને હાથી દાંતની વસ્તુઓ. લોથલમાંથી કયા આંતરરાષ્ટ્રીય વેપારના પુરાવા મળ્યા છે? મેસોપોટેમિયા શૈલીની ગોળ સીલ મળી આવી છે એટલે કે સિક્કો મળી આવ્યો છે. લોથલના શહેર આયોજનના મુખ્ય બે ભાગ કયા હતા? ઉપલું નગર જેને એક્રોપોલિસ અથવા તો સિટાડેલ કહે છે અને નીચલું નગર. પ્રભાસ પાટણ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં આવેલું છે. પ્રભાસ પાટણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં. પ્રભાસ પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ્ય નદીના કિનારે. પ્રભાસ પાટણથી સિંધુ સભ્યતાના કેટલા સ્તરો મળી આવ્યા છે? 2 સ્તરો મળી આવ્યા છે. પ્રભાસ પાટણના પ્રથમ સ્તરમાં કયા રંગના માટીના વાસણો એટલે કે મૃતપાત્રોનો ઉપયોગ થતો હતો? રાખોડી રંગના મૃતપાત્રો. પ્રભાસ પાટણના બીજા સ્તરમાં કયા રંગના માટીના વાસણોનો ઉપયોગ થતો હતો? ચળકતા લાલ રંગના ભાંજકટ પાત્રો જે પોલિશ્ડ રેડવેર કહે છે. પ્રભાસ પાટણ કયા કાળના સંક્રમણને સમજવામાં મદદરૂપ થાય છે? સિંધુ સભ્યતાના પરિપક્વ હડપ્પીય કાળથી અનુહડપ્પીય કાળ તરફના સંક્રમણને. આમરા અને લાખા બાવળ કયા રાજ્યમાં આવેલા છે? ગુજરાત રાજ્યમાં. પ્રભાસ પાટણ શા માટે માત્ર પુરાતાત્વિક જ નહીં પણ ધાર્મિક રીતે પણ મહત્વનું છે? તે 12 જ્યોતિર્લિંગમાંના એક સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે. કેટલાક વિદ્વાનો પ્રભાસ પાટણને હડપ્પા સંસ્કૃતિનું કયું મુખ્ય નગર ગણાવે છે? મીનુર નામનું પશ્ચિમ દિશાનું છેલ્લું મુખ્ય નગર ગણાવે છે. આમરા અને લાખા બાવળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? જામનગર જિલ્લામાં. આમરા કઈ નદીના કિનારે આવેલું છે? ફુલઝર નદીના કિનારે. દેસલપર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં આવેલું છે દેસલપર. આમરા અને લાખા બાવળ સિંધુ સભ્યતાના કયા સમયગાળા સાથે મુખ્યત્વે સંબંધિત છે? પરવર્તી હડપ્પીય કાળ અથવા અનુહડપ્પીય કાળ. આમરામાંથી કયા વિશિષ્ટ પ્રકારના માટીના વાસણો મળી આવ્યા છે? પોલિશ્ડ રેડવેર ચળકતા લાલ રંગના વાસણો મળી આવ્યા છે. આમરા અને લાખા બાવળ શા માટે મહત્વપૂર્ણ પુરાતાત્વિક સ્થળો છે? તેઓ સિંધુ સભ્યતાના અંતિમ તબક્કા અને ગુજરાતમાં તેના વ્યાપક ફેલાવાના પુરાવા પૂરા પાડે છે. દેસલપર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે કચ્છ જિલ્લામાં આવેલું છે. દેસલપર કઈ નદીના કિનારે આવેલું છે? મોરાઈ નદીના કિનારે. દેસલપર સિંધુ સભ્યતાના કયા સમયગાળાના અવશેષો ધરાવે છે? પરિપક્વ હડપ્પીય કાળ અને પરવર્તી હડપ્પીય કાળ બંનેના. દેસલપરની મુખ્ય વિશિષ્ટતા શું છે? તેની મજબૂત કિલ્લેબંધી જે પથ્થર અને કાદવની ઈંટોથી બનેલી છે. દેસલપરમાંથી કયા પ્રકારના માટીના વાસણો મળી આવ્યા છે? હડપ્પીય શૈલીના કાળા અને લાલ રંગના વાસણો તેમજ પરવર્તી હડપ્પીય કાળના વિશિષ્ટ વાસણો પણ મળી આવ્યા છે. કચ્છના અખાતની નજીક હોવાને કારણે દેસલપરમાં કઈ આર્થિક પ્રવૃત્તિની શક્યતા વધુ હતી? દરિયાઈ વેપારની. દેસલપરનું પુરાતાત્વિક મહત્વ શું છે? તે કચ્છ પ્રદેશમાં સિંધુ સભ્યતાના ફેલાવા અને તેના સ્થાનિક અનુકૂલનને સમજવામાં મદદરૂપ છે. સુરકોટડા કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં આવેલું છે.
સુરકોટડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં છે સુરકોટડા. સુરકોટડાની શોધ અને ઉત્ખનન કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું? ડૉક્ટર જગતપતિ જોશી એટલે કે જેપી જોશી. સુરકોટડા કઈ મહત્વપૂર્ણ શોધ માટે જાણીતું છે? ઘોડાના અસ્થિ અવશેષો માટે જાણીતું છે. સુરકોટડાના નગર આયોજનની મુખ્ય વિશેષતા શું હતી? તે કિલ્લેબંધીવાળા સિટાડેલ એટલે કે ઉપલું નગર, ગઢ અને નીચલા નગર લોઅર ટાઉનમાં વિભાજિત હતું. બંને મજબૂત પથ્થરની દિવાલોથી કિલ્લેબદ્ધ હતા. સુરકોટડાના બાંધકામમાં કઈ સામગ્રીનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે જે અન્ય હડપ્પીય સ્થળોથી અલગ પડે છે? પથ્થરનો વ્યાપક ઉપયોગ છે તે જોવા મળે છે. સુરકોટડામાંથી કેટલા સાંસ્કૃતિક તબક્કા ઓળખવામાં આવ્યા છે? 3 સાંસ્કૃતિક તબક્કા, IA, IB અને IC. સુરકોટડાના માટીના વાસણો કયા સમયગાળાના છે? પરિપક્વ હડપ્પીય અને પરવર્તી હડપ્પીય બંને સમયગાળાના છે. ધોળાવીરા કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં. રોજડી કયા રાજ્યમાં આવેલું છે? તો એ પણ ગુજરાત રાજ્યમાં આવેલું છે. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ નામના ટાપુ પર આવેલું છે. ધોળાવીરાની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? ઈસવીસન 1967-68માં જગતપતિ જોશી એટલે કે જેપી જોશી દ્વારા કરવામાં આવી હતી. ધોળાવીરાનું વ્યાપક ઉત્ખનન કાર્ય કોના નેતૃત્વ હેઠળ થયું હતું? ડૉક્ટર રવિન્દ્રસિંહ બિસ્ટ એટલે કે RS બિસ્ટના નેતૃત્વ હેઠળ ઈસવીસન 1990થી 2005 સુધી તેનું વ્યાપક ઉત્ખનન કાર્ય છે તે કરવામાં આવ્યું હતું. ધોળાવીરાને કયો આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયેલ છે? જુલાઈ 2021માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, જેમાં ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. ધોળાવીરાના નગર આયોજનની મુખ્ય વિશેષતા શું છે? તે ત્રિસ્તરીય નગર આયોજન ધરાવે છે. ગઢ એટલે કે દુર્ગ, મધ્યનગર અને નીચલું નગર. બીજા બધા છે તે દ્વિસ્તરીય એટલે કે 2 સ્તરવાળી નગર આયોજન ધરાવે છે, જ્યારે ધોળાવીરા એકમાત્ર છે જે ત્રિસ્તરીય નગર આયોજન ધરાવે છે. ધોળાવીરા કઈ અસાધારણ પ્રણાલી માટે જાણીતું છે? તેની ઉત્તમ અને અત્યાધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલી માટે, જેમાં મોટા જળાશયોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય ગટર વ્યવસ્થા અને રસ્તાઓ પણ ત્યાં સારા હતા. ધોળાવીરામાંથી કઈ અનન્ય લિખિત વસ્તુ મળી છે? તો એ છે એક લાકડાના બોર્ડ પર કોતરેલા 10 મોટા હડપ્પીય અક્ષરોનો સમૂહ, જેને ધોળાવીરા સાઇનબોર્ડ કહેવામાં આવે છે. તો 10 અક્ષરનો મોટો સાઇનબોર્ડ છે ત્યાંથી મળી આવ્યો છે. ધોળાવીરાના બાંધકામમાં કઈ સામગ્રીનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે? પથ્થરનો વ્યાપક ઉપયોગ છે તે જોવા મળે છે. ધોળાવીરામાં સિંધુ સભ્યતાના કેટલા સાંસ્કૃતિક તબક્કાઓ ઓળખવામાં આવ્યા છે? 7 સાંસ્કૃતિક તબક્કાઓ ઓળખાયા છે. રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં આવેલું છે અને તેને શ્રીનાથગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોંડલ નજીક આવેલું છે. રોજડી કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના ઉત્તરીય કાંઠે આવેલું છે. રોજડીની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1958માં PP પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. રોજડીનું વ્યાપક ઉત્ખનન કાર્ય કોના નેતૃત્વ હેઠળ થયું હતું? ગ્રેગરી પોસેલ એના નેતૃત્વ હેઠળ ઈસવીસન 1982થી 1995 સુધી. રોજડી સિંધુ સભ્યતાના કયા સમયગાળા સાથે મુખ્યત્વે સંબંધિત છે? પરવર્તી હડપ્પીય કાળ અથવા પ્રભાસ હડપ્પન સંસ્કૃતિ. રોજડીમાંથી કૃષિ અને પશુપાલનના કયા પુરાવા મળ્યા છે? બાજરી, ઘઉં, જવ જેવા અનાજના અવશેષો તેમજ વિવિધ પાલતુ પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. રોજડીમાંથી કયા વિશિષ્ટ પ્રકારના માટીના વાસણો મળી આવ્યા છે? લાલ અને કાળા રંગના દોરેલા વાસણો અને પોલિશ્ડ રેડવેર પણ મળી આવ્યા છે. શિકારપુર કયા રાજ્યમાં આવેલું છે? તો એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. રોજડીમાં કેટલા સાંસ્કૃતિક તબક્કાઓ ઓળખવામાં આવ્યા છે? 3 મુખ્ય સાંસ્કૃતિક તબક્કાઓ. રોજડીનું પુરાતાત્વિક મહત્વ શું છે? તે સૌરાષ્ટ્રમાં સિંધુ સભ્યતાના અંતિમ તબક્કા અને તેના પછી વિકસેલી પ્રાદેશિક સંસ્કૃતિઓ જેમ કે પ્રભાસ સંસ્કૃતિને સમજવા માટેનું એક કી સાઇટ છે.
શિકારપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે શિકારપુર. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. એ પછી આપણે પીડીએફની પણ વાત કરીશું. એ પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, આઝાદી પછી ગુજરાતી ભાષી લોકો માટે અલગ રાજ્યની માંગ સાથે કયું આંદોલન થયું હતું? 2. ગુજરાતમાંથી મળી આવેલું પ્રથમ હડપ્પીય સ્થળ કયું હતું? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.